ગાઈઝ ગુડ મોર્નિંગ, તમારું સ્વાગત છે મારા નવા વિડીયોમાં. જો આપણે નહીં ધોઈને તૈયાર થઈ ગયા છે ઓફિસ જવા માટે. વાગી ગયા છે 10 ને 10 થઈ ગઈ છે. હવે આપણે નીકળવાનું છે. ટિફિન બી ભરાઈ ગયું છે અને બધું કામકાજ બી પતી ગયું છે. કચરા પોતા વાસણ ને કપડાં. જો વરસાદ છે એટલે અમુક કપડાં અંદર સૂકવેલા છે અને અમુક બહાર સૂકવેલા છે ને એ બધું ચાલે છે અત્યારે, કેમ કે થોડો વરસાદ આવી રહ્યો છે ને એટલા માટે. જુઓ, અત્યારે પાછું વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે. હમણાં તડકો નીકળ્યો હતો, પાછું હમણાં વાદળછાયું થઈ ગયું. થોડું વાદળ ને થોડો તડકો ને, પણ વાદળ તો ઘેરાયેલા છે જ આમ તો. અને આ બાજુ તો થોડું અંધારેલું બી છે, એટલે વરસાદ આવશે તો ખરા. જો કે આગાહી બી છે આવવાનો તો ખરો જ. એટલે આપણે હવે થોડું હમણાં અજવાળું જેવું છે તો ફટાફટ નીકળી જઈએ ઓફિસ જવા માટે. તો શું રસ્તામાં પલટાય નહીં તો પાછો રેનકોટ પહેરવો પડે અને પાછી બેગ અને બધું ઠેકાણે મૂકવું પડે, મોબાઈલ પાકીટમાં મૂકવો પડે ને પાકીટ ડેકી મૂકવું પડે ને એ બધું કરવું પડે. એટલે ફટાફટ આપણે ઓફિસ જવા માટે નીકળીએ. અને સાંજે આપણે ઇડલી સંભાર બનાવવાના છે ને, તો જો આમાં દાળ બી બાફી દીધી છે અત્યારથી જ, કારણ કે પછી સાંજે આવીને ઇડલી સંભાર બનાવવાના હોય ને એટલે બહુ મોડું થઈ જાય. અને ઇડલી સંભાર બનાવવાનો હોય ને ત્યારે વાસણ બી બહુ થાય, એટલે પછી સાંજે બહુ મોડું બી થઈ જાય અને બધું હડાભડ થાય. એટલે અત્યારે આપણે સવારે દાળ બાફી દીધી છે. સાંજે આવતા ખીરું લેતા આવીશું અને ઇડલી બનાવી દઈશું પછી સાંજે. જો વરસાદ અંધારે છે ને એટલે આપણે ઘરેથી જ રેનકોટ પહેરી લીધો છે, કારણ કે છે ને રસ્તામાં પછી ઊભું રહીને પહેરવો પડે ને, એના કરતાં વરસાદ જોરદાર અંધાર્યો છે. એકદમ અંધારું થઈ ગયું છે, એવો અંધાર્યો છે. એટલે આપણે છે ને રેનકોટ ઘરેથી જ પહેરી લીધો. આપણે ઓફિસથી આવી ગયા છે અને રસોઈ બી ચાલુ કરી દીધી છે. મેં તમને સવારે કીધું હતું એ પ્રમાણે ઇડલીનું ખીરું ને બધું હું લઈને આવી ગઈ છું. જો આપણે આ ખીરું લાવ્યા હતા, આ 500 ખીરું લાવ્યા હતા. પણ આપણે એવું થાય કે દુકાનવાળો છે ને આપણને 750 ખીરું આપતો નથી, અને કિલો ખીરું છે ને એ વધી પડે. એટલા માટે છે ને આપણે આ 500 ખીરું આ લાવ્યા હતા. થોડીક સોજી 5-7 ઇડલી જેટલી, 2-5 ઇડલી જેટલી જો થોડી સોજી પલાળી દીધી છે. એટલે સોજીની 5-7 જેટલી ઉતારીશું. અને આમાં એક ઘાણ થાય છે અને આ તપેલીમાં એક ડીશ જેવી થશે. અને આ સોજીની એટલે માપની આવી રહેશે. નહીં તો કિલો લાવીએ ને તો 2 દિવસ સુધી ખાવી પડે. એટલે આપણે કિલો ખીરું નહીં લાવતા. અને આ સંભાળ બી મૂકી દીધો સુકાડવા માટે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું મારા વિડીયોમાં. આજે છે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ અને શ્રાવણ અમાસ. એટલે આજે શ્રાવણ મહિનાના આજે છેલ્લા દિવસે શ્રાવણ મહિનાનો અંત થાય. એટલે બધા સારા ફેસ્ટિવલો બી જતા રહ્યા, સરસ રજાઓ જતી રહી, સરસ તહેવારો જતા રહ્યા. આ આખા વર્ષમાં એક જ મહિનો એવો હોય કે બહુ જ મસ્ત બધા તહેવારો આવે. બધું ફરવા જવાનું થઈ શકે, ઘરમાં સારું જમવાનું બી બની શકે, બધા આપણા સ્નેહી સજ્જનોને મળી બી શકીએ, કારણ કે આ રજાઓ બી એટલી હોય ને તહેવારો બી હોય. એટલે બધા ભગવાનોનું નામ બી લઈ શકીએ ને સેવા પૂજાનો બી થઈ શકે. અને બધી પૂજા, નાગપાંચમની પૂજા ને શીતળા સાતમની પૂજા ને કાનાની પૂજા ને કાનાનો જન્મદિવસ, બધું આ તહેવારમાં કરી શકે, આ મહિનામાં કરી શકીએ. એટલે આ મહિનો જતો રહે ને એટલે આમ એવું લાગે ને કે જાણે ખરેખર આમ એ થઈ જાય કે ખરેખર આ મહિનો જતો રહ્યો. પણ કંઈ નહીં, આ મહિનો જશે તો પછી નવો મહિનો આવશે, જૂનું જશે તો નવું આવશે. એટલે હવે ગણપતિ આવશે તો હવે આપણે ગણપતિ દાદાનું સ્વાગત કરવાનું. કાલથી બધા ગણપતિ દાદાની મૂર્તિની ખરીદી કરશે, પછી એમના ડેકોરેશનની તૈયારી કરશે, એમના પકવાન બનાવશે, લાડવાને બધું બનાવવાની તૈયારી થશે. એટલે કાલથી હવે ગણપતિ દાદાની તૈયારીઓ ચાલુ થશે. ગણપતિ દાદા જશે એટલે આપણા પૂર્વજોના મહિના આવશે, શ્રાદ્ધના મહિના આવશે. એટલે પછી શ્રાદ્ધની તૈયારીઓ થશે બધી. એટલે ધીમે બધા તહેવાર, જૂનું જશે તો નવું આવશે, એવું છે. એટલે ચલો, હવે આજે છેલ્લો દિવસ છે તો આપણે અમાસ બી છે એટલે અમાસ ભરવા બી જવાનું. અને શિવજીને બી છેલ્લા દિવસના દર્શન કરી લઈએ. આમ તો રોજ કરતા જ હોઈએ આપણે શિવજીને, પણ આ તો એમનો મહિનો કહેવાય એટલે છેલ્લો દિવસ છે એમનો. તો ચલો હવે આપણે નીકળીએ, મંદિર જઈશું, પછી ઓફિસે જઈશું. જો આપણે મંદિરે જ્યાં રોજ દર્શન કરવા આવીએ છીએ ને, ત્યાં મેં તમને કીધું હતું કે છેલ્લા દિવસે 1000 દીવાની આરતી હોય છે. તો જો આ ડેકોરેશનમાં 1000 દીવા મૂક્યા છે ડેકોરેશનમાં, અને બધી રીતે હોમ લખેલું છે એમાં. બધી આજે શંકર ભગવાનને 1000 દીવાની આરતી થશે. બધા આખા ડેકોરેશનમાં ફૂલ અને દીવાઓથી ડેકોરેશન કરેલું છે આજે.
એટલી સુપર આખો મહિનો મંદિરમાં એટલી સરસ રંગોળી ફૂલની થતી હોય છે ને કે એમાં તમારે બી લખાવી હોય કે આજે મારા તરફથી રંગોળી તો બી ત્યાં આગળ છે ને સ્વીકારવામાં આવે છે ને એ દિવસની આરતી બી તમારી થાય, રંગોળી બી તમારી થાય, બીલીપત્ર બી તમારા નામથી ચડે અને આરતી બી તમારી થાય. આપણે ન્યૂઝમાં જોયું કે છે ને સાબરમતી નદીમાં પાણી છોડ્યું છે તો છે ને આપણા ઘરેથી નજીક જ હતું તો જો આપણે જોવા માટે આવી ગયા છે. આમ તો કંઈ એટલું બધું પાણી નથી છોડ્યું પણ રોજ કરતાં છોડેલું છે એટલે આમ તો છે ને રનવે ઉપર આ જે રનવે છે ને ત્યાં સુધી ઉપર પાણી આવી જતું હોય છે પણ હજી એટલું બધું શરૂઆત છે ને એટલે એટલું બધું નથી છોડ્યું. હજી શરૂઆત છે એટલે થોડું છોડે છે પણ એકદમ આમ મસ્ત વાતાવરણ થઈ ગયું છે, એકદમ સુપર. આમ નદી નર્મદા મૈયાના નીર આવી ગયા છે ફાઇનલી. મુસ્કાન છે ને ટીનાબેનના ઘરે આવ્યા હતા તો મુસ્કાને છે ને ડેકોરેશન કર્યું ગણપતિ દાદાનું તૈયારી નહીં અને ભૂમિ માસે મને બહુ હેલ્પ કરી સૌથી એટલે અમે બંનેવે ડેકોરેશન કરીશું. હું તમને આગળમાં વિડીયોમાં બતાવીશ કે કેવું સરસ મુસ્કાને કરીશું. તમારા લોકોને કોઈને બી છે ને ડેકોરેશન કરાવવું હોય ને તો મુસ્કાનનો કોન્ટેક્ટ કરજો. એનો કોન્ટેક્ટ કરજો, જેને બી કરાવવું હોય ને મને કમેન્ટ કરજો, હું બધાને એનો નંબર આપીશ ડેકોરેશન કરાવવાને. બહુ મસ્ત કર્યું છે, આગળ વિડીયોમાં જોજો. એણે બહુ સુપર કર્યું છે. બધી નહીં સિરીઝો બધી ના બેટા આમાંથી ક્યાં કઈ નીકળી જ નહીં ને. હા નીકળી નહીં પેલી વ્હાઈટ વાળી એ તો પેલી ફૂલ. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. જો આજે સવાર પડી ગઈ છે ને આજે છે ગણેશ ચતુર્થી તો તમને બધાને ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામનાઓ. અને આજે જો આપણે રિલાયન્સમાંથી લીધો હતો ને એ ડ્રેસ બી પહેરી લીધો છે. આજના માટે જ લીધો તો ગણેશ ચતુર્થીના દિવસે પહેરવા માટે લાલ કલરનો તો આપણે પહેરી બી લીધો છે આજે. અને હવે આપણે જઈશું આજે અત્યારે ઓફિસ જઈશું અને પછી સાંજે આપણે ટીનાબેનના ઘરે જઈશું. ત્યાં ગણપતિ સ્થાપન એ બધું અત્યારે થઈ જશે પણ મારે ઓફિસ જવાનું છે એટલે અત્યારે હું નહીં જઈ શકું. પછી સાંજે દર્શન કરવાની એવી રીતે સાંજે જઈશું. જીયા જઈને બી લઈને જવાના છે કારણ કે એમને બી ઇન્વિટેશન આપ્યું છે એટલા માટે. તો ચલો આપણે ઓફિસ ચાલુ છે એટલે આજે આપણે અત્યારે ઓફિસ જઈશું. આમ તો મોડું થઈ ગયું છે આજે કારણ કે ઉઠવામાં થોડું મોડું થઈ ગયું અને સાંજે આપણે ટીનાબેનના ઘરે જવાનું છે એટલે પપ્પા નથી આવવાના તો એમના માટે જમવાનું બી બનાવવાનું હતું એટલે સવારનું ને અત્યારનું 2 રસોઈ કરવાની હતી એટલે મોડું થઈ ગયું છે એટલે થોડું ચલો તો હું ફટાફટ ઓફિસ જવા નીકળું અને સાંજે હું ત્યાં ગણપતિમાં ટીનાબેનના ઘરે ગણપતિમાં દર્શન કરવા જઈશ ને ત્યારે તમને ત્યાંથી દર્શન કરીશ. અને તમને બધાને ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામનાઓ અને કમેન્ટમાં જય ગણેશ લખી દેજો બધા. ગણપતિ બાપ્પા મોર્યા. અને જો આપણે બી સેવામાં ગણપતિ દાદા છે ને એમની પૂજા કરીને એમને પ્રસાદ ધરાવી દીધો છે અને માતાજીને બી ધરાવી દીધો છે કારણ કે જો માતાજીના પ્રસાદમાં આપણે તુલસી મૂક્યા છે કારણ કે ગણપતિના પ્રસાદમાં તુલસી ના હોય ને એટલા માટે. જો આ જીયાજીનીના ફ્લેટમાં પણ ગણપતિ દાદા બેસાડેલા છે, અંદર હોલમાં એમણે બેસાડેલા છે એટલે એમના ત્યાં બી સાંજે આરતી થશે. ટીનાબેનના ઘરે પહોંચીને અમે ગણપતિ દાદાના દર્શન બી કરી દીધા અને તમે બી કરી લો અને નીચે જય ગણેશ લખી દો કમેન્ટમાં. જો આ જીયાએ છે ને જાતે બનાવ્યું આ પહેરવા નેકલેસ. શેમાંથી બનાવી જીયા ત્યાં? ચેનથી. શેની છે? પાઉચની. આમ જોઈએ તો પાઉચની. કેવું સરસ છે. જો આ ચેનનું પેલું એ હોય ને એમાંથી છે. આ શેનું છે? આ પાઉચમાં લટકાયેલું હતું ને છે. અને આ દોરી શેની છે જીયા? અને પાર્ટીનું સેટ મળ્યું તો એની છે. જોરદાર બનાવી છે. કોઈ લાગે કે આને જાતે બનાવી છે ને એ બી છે ને પેલા એમાંથી બનાવેલું છે. મસ્ત બનાવ્યું છે. અને જઈને હમણાં જીયાએ પહેર્યું હતું અને અત્યારે જૈનીએ પહેરી લીધું બંને વારા ફરતી. અમે ટીનાબેનના ઘરે દર્શન કરવા આવ્યા હતા. અમે દર્શન કરી લીધા છે અને અહીંયા જો જીયા જૈની બી આવ્યા છે. જીયા જૈની હાય. એ છે ને અહીંયાથી એમનું ઘર દેખાય છે ને એ જોવે છે અહીંયા આગળ.
હા એની પાછળ ઓકે પેલું એકદમ વ્હાઈટ છે એ દેખાય છે એમ જીયા જઈની છે ને એમનું ઘર જોઈ રહ્યા છે અહીંયાથી એમનું ઘર દેખાય છે ને તે જોઈ રહ્યા છે અહીંયાથી અહીંયાથી કેટલું ફોગ વાળું વાતાવરણ દેખાય છે જો આ હા ગ્રીનરી બી કેટલી છે જીયા બતાવે છે કે બહુ જ ગ્રીનરી છે જો અહીંયાથી છે ને કેટલો ધુમ્મસ છે ગ્રીનરી રોડની પેલી બાજુ ગ્રીનરી એટલી સરસ દેખાય છે અને આ બાજુ બધી બિલ્ડિંગો જ છે એકદમ સરસ આમ વ્યૂ આવે આમ અને આ બાજુ જો થોડું ધુમ્મસ જેવું વાતાવરણ બી છે આમ હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો જો આજે છે સામા પાંચમ એને ઋષિ પાંચમ બી કહેવામાં આવે છે તો એનું ઉપવાસ આપણે આજે એનું વ્રત કર્યું છે એટલે આપણે સવાર નહીં ધોઈને માથું બી ધોઈ કાઢ્યું છે અને એને આજે ઉપવાસ બી રાખ્યો છે અને વાર્તા બી વાંચી લીધી છે કેમ કે જે વાર્તા બી વાંચવાની હોય એટલે આપણે સેવા પૂજા કરી વાર્તા બી વાંચી લીધી છે તો તમને બધાને આજે ઋષિ પંચમીની હાર્દિક શુભકામનાઓ જો ગાઈઝ આપણે અહીંયા છે ને ચોકડી છે અહીંયા ગેસનો વધારાનો બાટલો પડ્યો રહે છે ને અહીંયા વોશિંગ મશીન હોય છે અને એની નીચે અહીંયા નીચે આ છે ને છેક નીચે નહીં દેખાય અત્યારે અંધારું છે એટલે અહીંયા નીચેની સાઈડે બિલાડીએ બચ્ચા મૂક્યા છે 2 બચ્ચા છે અહીંયાથી નહીં દેખાય અત્યારે અંધારું છે ને એટલે સવારે બતાવીશ દેખાશે ને બોલો પહેલાં છે ને નીચેના ઘરે મૂક્યા હતા અને ત્યાંથી છે ને એના બચ્ચાને લઈને ઉપર આવી ગયા આખો દિવસ આપણે હોઈએ નહીં એટલે ઘર તો વાંખેલું હોય પણ આ ગેલેરી ખુલ્લી હોય ને એટલે ઉપર એના બચ્ચાને લઈને આવી ગયા અત્યારે આવતા એને જોઈને એટલે મેં જોયું કે અહીંયા 2 બચ્ચા છે બધા અંધારામાં દેખાતા અત્યારે કેમેરામાં નહીં દેખાય હું આમ નીચે નમીને જોઉં ને તો દેખાય છે પણ જો સવારે દેખાશે તો તમને બતાવીશ જો ગાઈઝ આ દેખાય તમને એક બચ્ચું તો જો આવી બહાર આવી જુઓ એક બચ્ચું અંદર છે બીજું એક અહીંયા બહાર છે એક અંદર છે ને એની મમ્મા બી અંદર છે બોલો વોશિંગ મશીન નીચે આવી ગઈ બોલો છેક અમારા નીચેના ઘરમાં મૂકેલા એણે બચ્ચાને એને લઈને ઉપર આવી ગઈ જો પાછું જતું રહ્યું વોશિંગ મશીન નીચે